વહાલા મિત્રો, કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરો. મારી વહુ મારા આગળ ચાનો કપ પટકતા બોલી, હાલો ભરી લો બધી સેવા હું કરું છું, અને 1 લાખ પોતાની દીકરીના નામે કરી દીધા. પીઓ આ ચા અને નીકળો આ ઘરમાંથી. ફરીથી પોતાનું મોઢું ન બતાવતા હું ચૂપચાપ નીકળી ગયો. પરંતુ આગલી જ ક્ષણે દરવાજાની ઘંટડી વાગી. દરવાજો ખોલતા જ વહુના મોઢા પર લખવો મારી ગયો. આખરે એવું શું જોયું? બરાબર 8 વાગ્યા હતા. કલ્યાણસિંહજી હંમેશાની જેમ વહેલા ઉઠ્યા. ઉંમર હોવા છતાં તેમની દિનચર્યામાં કોઈ ફેરફાર આવ્યો ન હતો. સૌથી પહેલાં તેમણે પોતાના રૂમની બારી ખોલી. બહાર હજુ અંધારું છવાયેલું હતું, પરંતુ પૂર્વ દિશામાં હળવી લાલીમા ફેલાઈ રહી હતી. ઠંડી હવાનો ઝાપટો તેમના ચહેરાને સ્પર્શીને ગયો અને મનમાં એક તાજગી ભરી દીધી. તેઓ પથારીમાંથી ઉઠ્યા, મોઢું હાથ ધોયા અને મુખ્ય દરવાજો ખોલીને બહાર આવ્યા. સૌથી પહેલાં તેમણે પાણીની પાઇપ લીધી અને બહારનો આખો વરંડો સારી રીતે ધોઈ નાખ્યો. પાણીની તેજ ધારથી ધૂળ માટીમાં વહી ગઈ. વરંડાની ટાઇલ્સ ચમકવા લાગી. પછી તે આંગણામાં ગયા. ઠંડી હવા ધીમે ધીમે ચાલી રહી હતી. દૂર દૂર સુધી પક્ષીઓનો મધુર કલરવ સંભળાઈ રહ્યો હતો. કોઈ કોયલ ટહુકી રહી હતી તો કોઈ ચકલી ચીચી કરી રહી હતી. આંગણામાં પડેલા લીમડાના સૂકા પાંદડાને તેમણે સાવરણીથી ખૂબ જ ધ્યાનથી ભેગા કર્યા અને એક ખૂણામાં નાખી દીધા. આ પછી તેમણે આખા આંગણાને પાણીથી ધોયું. પાણીના છટકા માટી પર પડતા જ એક મીઠી સુગંધ હવામાં ફેલાઈ ગઈ. માટીની એ સુગંધ કલ્યાણસિંહજીને હંમેશા બાળપણની યાદ અપાવતી હતી. ગામના ઘરની જાતેઓ સવાર સવારમાં આંગણું આ જ રીતે સાફ કરતા હતા. મનમાં એક ઊંડો સંતોષનો વેગ ઉઠ્યો. આજનો દિવસ તેમના માટે ખૂબ જ ખાસ હતો. ધનતેરસ વર્ષભરમાં આવનારા એવા ગણ્યા ગાંઠા દિવસોમાંથી એક, જ્યારે તેઓ પૂરા મનથી ઘરને સજાવતા સવારતા હતા. આંગણું સાફ કરીને તેઓ અંદર ગયા. સૌથી પહેલાં સ્નાન કર્યું. નવસેકા પાણીથી નાહીને તેમણે એક સાફ સુથરો સફેદ કુર્તો પાયજામો પહેર્યો. તેમને ભગવાનમાં ઊંડી આસ્થા હતી, તેથી તેમણે કપાળ પર ચંદનનું લાંબુ તિલક લગાવ્યું, જે તેમના ચહેરાને વધુ શાંત અને પવિત્ર બનાવી રહ્યું હતું. પછી પૂજાની થાળી તૈયાર કરી. આમાં અગરબત્તી, દીવા, ફૂલ, ચોખા અને એક નાની ઘંટડી હતી. થાળી હાથમાં લઈને તેઓ ફરીથી બહાર આવ્યા. સૌથી પહેલાં તેઓ તુલસીના છોડ પાસે ગયા. તુલસી માતાને તેમણે ખૂબ જ શ્રદ્ધાથી જળ ચડાવ્યું. જળ ચડાવતા ચડાવતા તેમણે ધીમે ધીમે મંત્ર વાંચ્યો. પછી ઘંટડી વગાડી. તેની મધુર ધ્વનિ આખા આંગણામાં ગુંજી ગઈ. ભગવાનથી પ્રાર્થના કરી કે ઘરમાં સુખ શાંતિ બનેલી રહે, બધાનું મન પ્રસન્ન રહે. તેમના હાથોની કુશળતા અને કેટલાય વર્ષોનો અનુભવ દરેક કાર્યમાં સાફ ઝળકી રહ્યો હતો. કોઈ ઉતાવળ નહીં, દરેક કામ મન લગાવીને. આ પછી તેમણે દરવાજાની બંને બાજુ માટીના દીવા સજાવ્યા. એક એક કરીને દીવામાં તેલ નાખ્યું, વાટ ઠીક કરી અને તેમને સળગાવ્યા. જેમ જેમ દીવા સળગતા ગયા, આંગણામાં એક અદ્ભુત પવિત્ર પ્રકાશ ફેલાતો ગયો. દીવાની કોમળ જ્યોત હવામાં હળવેથી ડોલી રહી હતી, જાણે ભગવાનની કૃપાની જેમ નાચી રહી હોય. દીવા સળગતા જોઈને કલ્યાણસિંહજીના મનમાં એક અલગ જ સંતોષ ઉમટી આવ્યો. તેઓ રોકાઈને ઊભા રહી ગયા અને દૂર સુધી જોવા લાગ્યા. પડોશના ઘરોમાંથી પણ દીવાની રોશની દેખાઈ રહી હતી. તહેવારનો માહોલ આખા મહોલ્લામાં ફેલાઈ રહ્યો હતો. ધીમે ધીમે આંખો બંધ કરીને તેમણે ફરી પ્રાર્થના કરી, આ પ્રકાશની જેમ ઘરમાં પણ સુખ શાંતિ બનેલી રહે, કોઈ દુઃખ કોઈ કલેશ ના આવે, દીકરો બહુ ખુશ રહે, પૌત્ર પૌત્રીઓ હસતા ખેલતા મોટા થાય. પ્રાર્થના પૂરી કરીને તેઓ રસોડામાં ગયા. સવારની ચા તેમના માટે દિવસની શરૂઆત હતી. તપેલીમાં પાણી રાખ્યું, ગેસ સળગાવ્યો અને આદુ ખાંડવા લાગ્યા. આદુ ખાંડતી વખતે તેમના ચહેરા પર હળવી મુસ્કાન હતી. કદાચ જૂની યાદો તાજી થઈ રહી હતી. ત્યારે તેમની પત્ની જીવતી હતી અને બંને મળીને ચા બનાવતા હતા. બહાર દીવાની રોશની હવે પૂરી રીતે ફેલાઈ ચૂકી હતી અને અંદર ઉકળતી ચાની સુગંધથી ઘરમાં એક અલગ પ્રકારની પ્રસન્નતા ભરાઈ ગઈ હતી. ચાની પત્તી નાખી, એલચી નાખી અને ધીમા તાપે ઉકળવા દીધી. અંતમાં ચા કપમાં ગાળી રહ્યા હતા, પરંતુ ઉંમરના કારણે તેમના હાથ થોડા ધ્રુજી રહ્યા હતા. આજે ધ્રુજારી કંઈક વધારે જ હતી. કદાચ ઠંડીના કારણે અથવા રાતની ઊંઘ ઓછી થવાથી કપ હાથમાં હતો, પરંતુ અચાનક હાથ ડગમગ્યો અને કપ લપસીને બોય તળિયે પડી ગયો. જોરથી અવાજ થયો. કપ તૂટીને ચૂરચૂર થઈ ગયો. ગરમ ચા ચારે તરફ ફેલાઈ ગઈ. ફ્લોર પર તેમના પગ પાસે રસોડાની દિવાલ સુધી છાંટા પહોંચી ગયા. આ જોતાં જ કલ્યાણસિંહજી ગભરાઈ ગયા, ડરી ગયા. તેમના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો. ચહેરો પીળો પડી ગયો, હોઠ ધ્રુજવા લાગ્યા. મનમાં એક જ વિચાર ઝબકી રહ્યો હતો કે જો સુનીના અથવા અમરે જોઈ લીધી તો ફરીથી મહેના સાંભળવા પડશે. ગડપણમાં પણ ચેન નથી. કંઈક કરવાની કોશિશ કરે છે તો નુકસાન જ કરે છે. એવા શબ્દો તે પહેલાં પણ સાંભળી ચૂક્યા હતા. તેથી તેમણે તરત જ નમીને કપના ટુકડા ભેગા કરવાના શરૂ કરી દીધા. હાથમાં કપડું લીધું અને ફેલાયેલી ગરમ ચાને જલ્દી જલ્દી લૂછવા લાગ્યા. ચા હજુ પણ ગરમ હતી. પગ પાસે છાંટા ઉડી રહ્યા હતા, પરંતુ તેઓ રોકાયા નહીં.
હાથ એટલી ઝડપથી કામ કરી રહ્યા હતા જેમ કોઈ બાળક પોતાની તોફાની હરકત છુપાવવાની કોશિશ કરી રહ્યું હોય. તેમને ડર હતો કે ક્યાંય કોઈ જોઈ ન લે, કોઈ સાંભળી ન લે. તેમને કાચનો એક ઝીણો ટુકડો દેખાયો નહીં. નમતી વખતે તે તેમની તર્જની આંગળીમાં ઊંડે સુધી ખૂંપી ગયો. લોહીની એક પાતળી ધારા વહેવા લાગી, પરંતુ તેઓ રોકાયા નહીં. દર્દને અવગણીને તેમણે બાકીના ટુકડા પણ ઉઠાવ્યા અને એક ખૂણામાં રાખી દીધા. કપડાથી ફ્લોરને વારંવાર ઘસ્યું, જેથી કોઈ નિશાન જ ન બચે. શ્વાસ ઝડપી ચાલી રહ્યો હતો. દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. મનમાં બસ એક જ પ્રાર્થના હતી કે હે ભગવાન, કોઈને ખબર ન પડે. ત્યાં જ પાછળથી સુનીનાનો તીનો ખૂંદતો અવાજ ગુંજ્યો. પાપાજી! અવાજ સાંભળતા જ તેમનું કાળજું જોરથી ધડક્યું, જાણે દિલ મોઢામાં આવી ગયું હોય. તેઓ હડબડાઈને ફર્યા. હાથમાં કપડું હજી પણ હતું. આંગળીમાંથી લોહી ટપકી રહ્યું હતું. સુનીના રસોડાના ઉંબરા પર ઊભી હતી. તેની આંખો ઊંઘથી લાલ હતી. વાળ વિખરાયેલા હતા, પરંતુ નજર સીધી કપના ટુકડા અને ફેલાયેલી ચા પર ગઈ. તેણે બધું જોઈ લીધું હતું. સુનીનાનો ચહેરો એકદમ કડક થઈ ગયો. તે ચીડાઈને ગુસ્સાથી બૂમો પાડી, કેટલી વાર કહ્યું છે તમને રસોડામાં ના આવતા કરો. સવાર સવારમાં શું જરૂર છે ચા બનાવવાની? પરંતુ નહીં, તમને એકવાર કહેવાથી સંબંધ નથી આવતું? શું ગડપણમાં માણસની ભૂખ તરસ ઓછી થાય છે? એવું બધા કહે છે, પરંતુ તમારી ભૂખ તો દિવસે ને દિવસે વધતી જ જાય છે. ચાની એવી કેવી લત લાગી છે કે જાતે જ બનાવવી પડે છે? તેની દરેક વાત કાંટાની જેમ ખૂંચી રહી હતી. અવાજ ઊંચો હતો, પડોશ સુધી જઈ રહ્યો હતો. કલ્યાણસિંહજી ખામોશ ઊભા રહ્યા. તેમની આંખો ઝૂકેલી હતી, પરંતુ તેમાં પાણી ભરાઈ આવ્યું. તેઓ કંઈક બોલવા માંગતા હતા. બસ પોતાની આદત છે બેટા, વળી તું સૂતી હતી એટલા માટે જાતે બનાવી રહ્યો હતો. પરંતુ શબ્દો ગળામાં ઝટકી ગયા. તેમનું ફક્ત માથું નમાવ્યું અને શાંતિથી ઉઠ્યા. આંગળીમાંથી લોહી હજી પણ ટપકી રહ્યું હતું, પરંતુ તેઓ તેને છુપાવતા ધીમે ધીમે પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. પાછળથી સુનીનાની બડબડાટ હજુ પણ ચાલુ હતી. તે રસોડામાં ઘૂસીને બાકીની ચા લૂછતા બોલતી જ જતી હતી. ખબર નહીં ગડપણમાં ચાની એવી કેવી તલપ લાગે છે. સવાર થતાં પહેલાં જ ચા બનાવવા લાગે છે, જાણે ઘરમાં કોઈ બીજું નથી જે બનાવી આપે. હવે ફ્લોર પર ગંદો કરી દીધો, આખો દિવસ સફાઈ કરો. કલ્યાણસિંહજીએ દરવાજો બંધ કર્યો અને પલંગ પર બેસી ગયા. તેમનું મન ઊંડે સુધી દુઃખી થઈ ગયું. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ મનમાં અને મનમાં બુદબુદાવ્યા, હે ભગવાન, મેં એવી શું ભૂલ કરી કે મને આવી વહુ મળી? પહેલાં બધું કેટલું સારું હતું. હવે દરેક નાની વાત પર મહેણા. હું તો બસ ઘરમાં શાંતિ ઈચ્છું છું. થોડી વાર સુધી તેઓ એમ જ બેસી રહ્યા. આંગળીનો દુખાવો હવે મહેસૂસ થઈ રહ્યો હતો. તેમણે રૂમાલથી બાંધી લીધો. પછી ઉઠીને બારી પાસે ગયા અને બહાર જોવા લાગ્યા. દીવા હજી પણ સળગી રહ્યા હતા, પરંતુ મન ઉદાસ હતું. બપોર થઈ ગઈ હતી. સૂરજ સારો ચમકી રહ્યો હતો. સુનીના તૈયાર થઈને બહાર નીકળી રહી હતી. લાલ સાડી પહેરી હતી. મંગળસૂત્ર ચમકી રહ્યું હતું. બજાર જવાનો મૂડ હતો. તેને ઉતાવળમાં દરવાજો ખોલ્યો અને નીચે જોયા વિના પગ આગળ વધાર્યો. તેનો પગ સીધો સવારે સજાવેલા દીવા પર પડ્યો. કેટલાય માટીના દીવા તૂટીને ચૂર થઈ ગયા. વાટ અલગ થઈ ગઈ. તેલ ફેલાઈ ગયું. તેઓ આખો પગ તેલ અને માટીથી ભરાઈ ગયો. સુનીના ગુસ્સાથી આગ બબૂલા થઈ ગઈ. આ શું છે? તે ચિલ્લાઈ પગ ઉપર ઉઠાવીને જોયું. સાડીનો પલ્લુ પણ ગંદો થઈ ગયો હતો. ગુસ્સામાં તે ધમધમતી અંદર આવી. બાથરૂમમાંથી પાણીની મોટી ડોલ ઉઠાવી અને તેસમાં બહાર આવીને આખો વરંડો પાણીથી ધોઈ નાખ્યો. પાણીની તેજ ધારથી બાકી બચેલા દીવા પણ વહી ગયા. તેલ પાણીમાં મળીને એક લાંબી ધારા બનાવીને નાળીમાં ચાલ્યું ગયું. કલ્યાણસિંહજીએ સવારે જે મહેનતથી, જે શ્રદ્ધાથી દીવા સજાવ્યા હતા, તે એક ક્ષણમાં બરબાદ થઈ ગયા. તેઓ પોતાના રૂમની બારીમાંથી બધું જોઈ રહ્યા હતા. મનમાં દર્દ થયું, પરંતુ ચૂપ રહ્યા. એટલું જ નહીં, સુનીનાએ ખાલી ડોલ બાથરૂમમાં એટલી જોરથી ફેંકી કે ધડામનો અવાજ આખા ઘરમાં ગુંજી ગયો. એ અવાજથી અમર ચોંકીને જાગી ગયો. રવિવાર હતો. તે મોડે સુધી સૂવા માંગતો હતો. ચીડચીડા મૂડમાં તેણે રૂમનો દરવાજો ખોલ્યો અને બહાર આવ્યો. વાળ સરખા કરતા બોલ્યો, આ શું ચાલી રહ્યું છે? આટલી સવારે ઘરમાં આ બધો હંગામો કેમ? આજે રવિવાર છે ને? આજે તો ચેનથી સૂવા દો. પતિની વાત સાંભળતા સુનીના આકડીને ઊભી રહી ગઈ. હાથ કમર પર રાખીને બોલી, અચ્છા, હું જે કરું છું તે તરત જ દેખાઈ જાય છે, અને તમારા પાપા જે કંઈ પણ કરે છે તે સમયે તો તમારી આંખો બંધ થઈ જાય છે ને? સવારમાં દીવા સજાવીને આખો વરંડો ગંદો કરી દીધો. મારો પગ લપસતા બચ્યો. સાડી પણ ખરાબ થઈ ગઈ. હવે બોલો. અમારે આંખો ચોળી અને બહાર જોયું. વરંડો ભીનો હતો. દીવા વિખરાયેલા પડ્યા હતા. તે કંઈક બોલી શકે એ પહેલાં સુનીનાએ ફરી કહ્યું, શું થયું? હવે ચૂપ કેમ? અમર કંઈ બોલી શકે એ પહેલાં જ સુનીના ગુસ્સાથી લાલ ચહેરા સાથે સીધી કલ્યાણસિંહજીના રૂમમાં ઘૂસી ગઈ. દરવાજો જોરથી ખુલ્યો.
એટલી ઝડપથી કે દિવાલ સાથે અથડાઈને પાછો હલી ગયો. કલ્યાણસિંહજી પોતાના પલંગ પર બેઠા હતા. હાથમાં જૂનો રૂમાલ લપેટી આંગળીનું લોહી રોકવાની કોશિશ કરી રહ્યા હતા. તેઓ ચોંકીને ઉઠ્યા, પરંતુ સુનીનાનું તૂફાની પ્રવેશ જોઈને ફરી બેસી ગયા. સુનીના રૂમની વચ્ચે ઊભી રહી ગઈ, હાથ કમર પર, આંખો ગુસ્સાથી સિંકુડાયેલી. તેને એક લાંબો શ્વાસ લીધો અને પછી તીખા સ્વરમાં બોલી, પાપાજી, દરવાજા પર દીવા સજાવવાની શું જરૂર હતી? સવારમાં આખો વરંડો તેલથી ચીકણો કરી દીધો. હું બહાર નીકળી રહી હતી, મારો પગ લપસતા બચ્યો. સાડીનો પલ્લુ જુઓ, આખો ગંદો થઈ ગયો. હવે આને ધોવો પડશે, ઇસ્ત્રી કરવી પડશે, અને ઉપરથી તમે આખો વરંડો ગંદો કરી દીધો. સફાઈ કોણ કરશે? હું જ ને. તેના અવાજમાં વ્યંગ અને ગુસ્સા બંને ભળેલા હતા. દરેક શબ્દ કલ્યાણસિંહજીના દિલ પર ચોટ કરી રહ્યો હતો. તેઓ એક ક્ષણ માટે સદબદ થઈ ગયા. ચહેરો સફેદ પડી ગયો, આંખો ઝૂકી ગઈ. સવારની મહેનત, શ્રદ્ધાથી સજાવેલા દીવા, બધું યાદ આવી ગયું. તેમણે ધીમા ધ્રુજતા પરંતુ શાંત અવાજમાં જવાબ આપ્યો, વહુ, આજે દરવાજા પર દીવા પ્રગટાવવા શુભ માનવામાં આવે છે. આજે ધનતેરસ છે, ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. મેં તો બસ એ જ જૂની પરંપરા નિભાવી હતી. મને શું ખબર હતી કે તારો પગ? તેમની વાત અધૂરી રહી ગઈ. સુનીનાએ વચ્ચે જ અટકાવી દીધી. તે હસતા હસતા બોલી, પરંતુ એ હાસ્યમાં ઝેર ભરેલું હતું. પાપાજી, આ બધું તમારા જમાનામાં થતું હશે, જ્યારે લોકો પૂજા પાઠથી જ પેટ ભરી લેતા હતા. આજના જમાનામાં કામ કરો ત્યારે જ પૈસા મળે છે. મહેનત કરો, નોકરી કરો, બિઝનેસ કરો, ત્યારે જ લક્ષ્મી આવે છે. અને જો દીવા પ્રગટાવવાથી જ લક્ષ્મી ખુશ થતી હોય તો પછી કાલથી પોતાના દીકરાને ઘરે જ રાખો ને. અમરને ઓફિસ મોકલવાનું બંધ કરી દો. દિવસ પર દીવા પ્રગટાવતા રહો, પૂજા કરાવતા રહો અને નોટો છાપતા રહો. જોઈએ કેટલા દિવસ ઘર ચાલે છે. તે પોતાના સસરા પર તાણા મારી રહી હતી. દરેક શબ્દમાં અપમાન છુપાયેલું હતું. પરંપરા, જમાનો, લક્ષ્મી, આ શબ્દો તેને એવી રીતે મરોડ્યા કે તે હથિયાર બની ગયા. કલ્યાણસિંહજીની આંખો નમ થઈ ગઈ. તેઓ કંઈક બોલવા માંગતા હતા કે પરંપરા ફક્ત દેખાવો નથી, મનની શાંતિ છે. દીવા પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. પરંતુ શબ્દો ગળામાં અટકી ગયા. તેઓ બસ ચૂપચાપ માથું ઝુકાવીને બેસી રહ્યા. આંગળીનો દુખાવો હવે દિલના દુખાવા કરતાં નાનો લાગી રહ્યો હતો. ત્યાં જ રૂમના દરવાજા પર અમર ઊભો હતો. તે બહારની બધી વાતચીત સાંભળી ચૂક્યો હતો. તેની આંખો ગુસ્સાથી લાલ થઈ રહી હતી, મુઠ્ઠીઓ ભીંસાયેલી હતી. સુનીના હજુ કંઈક કહેવાની હતી કે અચાનક અમરનો હાથ ઉઠ્યો. એક જોરદાર થપ્પડ સુનીનાના ડાબા ગાલ પર પડી. અવાજ એટલો તેજ હતો કે રૂમમાં ગુંજી ગયો. સુનીના એક પળ માટે શૂન્ય થઈ ગઈ. તેનો ચહેરો લાલ થઈ ગયો, આંખો પોળી થઈ ગઈ. તેને ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે અમર તેના પર હાથ ઉપાડી શકે છે. અમરની આંખોમાં ગુસ્સો ધખતો હતો, શ્વાસ ઝડપી હતો, અવાજ ધ્રુજી રહ્યો હતો, પરંતુ દ્રઢ હતો. તે જોરથી ચિલ્લાયો, સુનીના, ચૂપ રહો, બસ બહુ થઈ ગયું. મારા પાપા સાથે આ કેવી રીતે વાત કરી રહી છે તું? તેમની ઉંમર જો, તેમની મહેનત જો, તેમનો ત્યાગ જો, હું બધું સહન કરી શકું છું. તારો ગુસ્સો, તારું મેણું મારા પર, પરંતુ મારા પાપાને એક પણ શબ્દ ઉલટો બોલી તો હું બરદાસ્ત નહીં કરું. સમજી તું? તેનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. કલ્યાણસિંહજી ચોંકીને ઉઠ્યા. તેઓ વચ્ચે આવી ગયા, હાથ જોડીને બોલ્યા, અમર બેટા, રહેવા દે, મારવું ન જોઈએ, વહુ છે એ. પરંતુ અમરે આજે રોકાવાના મૂડમાં ન હતો. તેને સુનીના તરફ જોયું. તેની આંખોમાં હવે ગુસ્સાની સાથે દર્દ પણ હતું. સુનીના હાથથી ગાલ પંપાળતા પાછળ હટી. તેની આંખો નમ હતી, પરંતુ ગુસ્સો હજી પણ બાકી હતો. તે કંઈ ન બોલી, બસ મોઢું ફેરવીને પોતાના રૂમ તરફ ચાલી ગઈ. દરવાજો જોરથી બંધ કર્યો. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. કલ્યાણસિંહજી અમરનો હાથ પકડીને બોલ્યા, બેટા, ગુસ્સો ન કર. નાની મોટી વાતો તો ઘરમાં થતી રહે છે. તેને મારવું ઠીક ન થયું. અમરનો અવાજ હજી પણ કઠોર હતો. પાપા, પરંતુ તેણે પણ પહેલાં વિચારવું જોઈતું હતું. અરે, કોઈ વાત શાંતિથી નથી કરી શકતી શું? અને પાપા, તમને તો તેની આદત ખબર છે ને, પછી શું જરૂર હતી દીવા સજાવવાની? કલ્યાણસિંહજીએ શાંતિથી તેની આંખોમાં જોતા ઉત્તર આપ્યો, અમર, આજે ધનતેરસ છે, એટલું વિચાર્યું ઘરમાં લક્ષ્મીનો વાસ થશે. મને શું ખબર હતી કે આવો તમાશો થઈ જશે? અમરનો ગુસ્સો હવે શાંત થઈ રહ્યો હતો. તેને પાપાનો હાથ પ્રેમથી પોતાના હાથમાં લીધો. મારા ઘરમાં તો પહેલાંથી જ લક્ષ્મીનો વાસ છે. તે મારા પાપાના રૂમમાં તે તેમની આંગળી તરફ જોવા લાગ્યો. પાપા, હાથ પર શું થયું? કલ્યાણસિંહજીએ હાથ ધીમેથી પાછળ ખેંચી લીધો. કંઈ નહીં, દરવાજાનો ખૂણો વાગી ગયો. અમર પ્રેમથી બોલ્યો, પાપા, પોતાની થોડી સંભાળ રાખ્યા કરો. આ સાંભળતા જ કલ્યાણસિંહજીની આંખોમાં આંસુ આવી ગયા. તે મનમાં બોલ્યા, હું કેટલો નસીબદાર છું કે મને આવો દીકરો મળ્યો. થોડીવાર પછી તે પ્રેમથી બોલ્યા, અમર સાંભળ, સુનીના સાથે પ્રેમથી વાત કર, તેની પાસે માફી માંગ. સારો દીકરો હોવો જેટલું જરૂરી છે, એટલું જ સારું પતિ હોવું પણ જરૂરી છે.
આજે ધનતેરસ છે, તેને સોનાનું કંગન લઈ આપજે. શુભ દિવસ છે અને તેનું મન પણ શાંત થઈ જશે. અમારે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના રૂમમાં ગયો. સુનીના હજુ પણ બેડ પર બેઠી હતી. તેનો ચહેરો ઉતરેલો હતો અને આંખોમાં મૌન નારાજગી ભરેલી હતી. અમર તેની પાસે જઈને નરમ અવાજમાં બોલ્યો, સુનીના, સવારે જે કંઈ પણ થયું તેના માટે મને માફ કરી દે. મારે તારા પર હાથ નહોતો ઉપાડવો જોઈતો. આજે ધનતેરસ છે, ઘરમાં ખુશીઓનો માહોલ હોવો જોઈએ. આપણે સાંજે બહાર જઈએ છીએ. તારા માટે સોનાના કંગન લેવાના છે. સુનીનાએ શરૂઆતમાં મોઢું ફેરવી લીધું, પરંતુ સોનાના કંગન આ શબ્દ કાન પર પડતા જ તેના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. તેમ છતાં રિસાયેલા સ્વરમાં તે બોલી, પરંતુ તે મને પસંદ આવવું જોઈએ. અમરે હસીને માથું હલાવ્યું. અરે, તને પસંદ આવ્યા વગર આ ઘરમાં એક પણ વસ્તુ નહીં લાવું. એટલું કહેતા જ બંને જોરથી હસવા લાગ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સાંજ સુધીમાં ઘરનો માહોલ ફરીથી શાંત થઈ ગયો. સુનીના રસોડામાં ચા બનાવી રહી હતી તો કલ્યાણસિંહજી વરંડામાં તુલસીને જળ ચડાવી રહ્યા હતા. સુનીના ટ્રેમાં 2 કપ લઈને બહાર આવી. પપ્પાજી, ચાલો. તેના અવાજમાં મીઠાશ હતી, પરંતુ મનમાં ક્યાંક ને ક્યાંક વણકઈ કડવાશ હજી પણ હતી. તેણે અંદર ને અંદર બદલો લેવાનું વિચારી લીધું હતું, પરંતુ બહારથી દેખાવો કરવો તેની મજબૂરી હતી. કલ્યાણસિંહજીએ હસીને ચાનો કપ લીધો. થેન્ક યુ સુનીના. તે સારી રીતે સમજી રહ્યા હતા કે આ ઉપરચલ્લું હાસ્ય છે, છતાં તેમણે મનની વાત મનમાં જ રાખી. તહેવારના દિવસે ઘરમાં શાંતિ હોવી જ જોઈએ. સાંજે આંગણામાં ઠંડો પવન ચાલી રહ્યો હતો. દરેક ઘરમાં દીવા પ્રગટાવવાની ભાગદોડ શરૂ થઈ ગઈ હતી. અમર શર્ટના બટન લગાવતા બહાર આવ્યો. પપ્પા, અમે જઈને આવીએ છીએ. કલ્યાણસિંહજી ઉંબરા સુધી આવીને બોલ્યા. ઠીક છે બેટા, પરંતુ દીવા અને પૂજાની સામગ્રી લાવવાનું ભૂલતો નહીં. અમર હસ્યો. આ પપ્પા, બધું યાદ છે, ચિંતા ન કરો. કલ્યાણસિંહજીએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો. અમરે બાઇક સ્ટાર્ટ કરી. સુનીના પાછળ બેઠી અને બંને બજાર તરફ નીકળી પડ્યા. રસ્તાઓ પર તહેવારના ઝગમગતા દીવા, મીઠાઈઓની સુગંધ અને બધે ફેલાયેલી રોનક. આખું વાતાવરણ સોના જેવું ચમકી રહ્યું હતું. સુનીનાની નજર એક જ્વેલરી શોપ પર ગઈ. અમર, પહેલાં ત્યાં ચાલો, તે બોલી. અમરે ગાડી વાળી દીધી. સુનીનાએ ઘણી ડિઝાઇન જોઈ અને અંતમાં એક સુંદર કંગન પસંદ કર્યું. અરે વાહ, તારી પસંદગી બહુ સારી છે. અમર હસીને બોલ્યો. આ લો, ધનતેરસની ભેટ. સુનીનાના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, પરંતુ તેના મનમાં કલ્યાણસિંહજી માટે તે જામી ગયેલું અંતર હજી પણ એવું જ હતું. બંને ફરીથી બજારમાં ફરવા લાગ્યા. અમરે મીઠાઈઓ, માટીના દીવા અને પૂજાની સામગ્રી લીધી. પછી તેઓ ઘરે પાછા ફર્યા. સુનીનાએ કંગનનું ખોખું રૂમમાં રાખ્યું અને ઔપચારિક હાસ્ય ચહેરા પર લાવીને બોલી, પપ્પાજી, તમારા દીવા અને પૂજાની સામગ્રી. સાંજ ઢળી ચૂકી હતી. બજારમાંથી પાછા ફરતા જ ઘરમાં એક નવી રોનક ફેલાઈ ગઈ હતી. અમરે મીઠાઈના ડબ્બા રસોડામાં રાખ્યા. દીવા અને પૂજાની સામગ્રી બહાર કાઢી. કલ્યાણસિંહજીએ પ્રેમથી તે માટીના દીવા પાણીમાં પલાળી દીધા, જેથી તે સારી રીતે ભીના થઈ જાય. પછી તેમણે એક એક કરીને દીવા બહાર કાઢ્યા. વાટ સરખી કરી અને બહુ જતનથી તેલ નાખ્યું. તેમના ઘરડા પરંતુ સ્થિર હાથોમાં હજી પણ એ જ કૌશલ્ય હતું. અમર તેમની પાસે ખુરશી ખેંચીને બેસી ગયો અને વાતો કરવા લાગ્યો. પપ્પા, આજે બજારમાં કેટલી ભીડ હતી. ચારેય તરફ દીવા, મીઠાઈઓ, ફટાકડા. ધનતેરસનો માહોલ જ અલગ છે ને? કલ્યાણસિંહજી મુસ્કુરાયા. હા બેટા, બાળપણમાં તો અમે લોકો જાતે દીવા બનાવતા હતા, માટી ગૂંથતા, બીબામાં નાખતા. આજકાલ તૈયાર મળી જાય છે, પરંતુ મજા એ જ જૂની હતી. બંને બાપ દીકરો હસતા રહ્યા. ઘરમાં તહેવારની ખુશી ધીમે ધીમે ફેલાઈ રહી હતી. રસોડામાંથી મીઠાઈઓની મીઠી સુગંધ આવી રહી હતી. ગુલાબજાંબુની ચાસણી, બેસનના લાડુની સુગંધ. આંગણામાં દીવાઓની લાંબી હારમાળા ઝગમગી રહી હતી. ગલીમાં બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. કોઠીની ચિંગારીઓ, ફૂલઝડીઓનો પ્રકાશ, બધું મળીને મનને પ્રસન્ન કરી રહ્યું હતું. એક પળ માટે લાગ્યું કે સવારનો ઝઘડો ક્યારેય થયો જ નહોતો. થોડીવાર પછી સુનીના પણ બહાર આવી. તેને પોતાનો ગુસ્સો ક્યાંક પાછળ છોડી દીધો હતો. કદાચ કંગને મન શાંત કરી દીધું હતું. કદાચ તહેવારોના માહોલે. તે ચૂપચાપ કલ્યાણસિંહજીની પાસે બેસી ગઈ અને દીવાઓમાં તેલ પૂરવા લાગી. સવારે ગુસ્સામાં મેણા મારનારી સુનીના હવે શાંતિથી દીવા સજાવી રહી હતી. તેને સાડીનો પલ્લુ સંભાળ્યો, દીવાને ધ્યાનથી પકડ્યો અને વાટ સીધી કરી. તેને જોઈને કોઈને વિશ્વાસ ન થાય કે આ એ જ વહુ છે જેને સવારે આટલા કડવા શબ્દો કહ્યા હતા. પરંતુ કલ્યાણસિંહજીને ખબર હતી કે આ શાંતિ વધારે સમય નહીં ટકે. તેઓ મનોમન મુસ્કુરાયા. માણસનું મન તો હવામાનની જેમ બદલાતું રહે છે. કલ્યાણસિંહજીએ મનમાં કોઈ ગુસ્સો ન રાખ્યો. તેમણે પ્રેમથી કહ્યું, સુનીના બેટા, આ દીવા દરવાજાની બંને બાજુ રાખજે. એવું કરવાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે. સુનીનાએ કશું ન બોલ્યું, બસ માથું હલાવ્યું અને એ જ કરવા લાગી. તેને દીવા ઉપાડ્યા, દરવાજાની બંને બાજુએ સાવધાનીથી રાખ્યા, માનો તે ક્ષણે તેની બધી નારાજગી ઓગળી ગઈ હોય.
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને જલ્દીથી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. દીવાઓની જ્યોત તેના ચહેરા પર પડી રહી હતી અને ચહેરો શાંત લાગી રહ્યો હતો. અમારા બધું દૂરથી જોઈ રહ્યો હતો. તે રસોડાના દરવાજા પર ઊભો હતો. હાથમાં ચાનો કપ. પપ્પાની વાત યાદ આવી રહી હતી. પત્ની ખુશ રહેશે તો ઘરમાં શાંતિ રહેશે. તેને જોયું કે સુનીને હવે મુસ્કરાઈ પણ રહી હતી. જ્યારે એક દીવો વધારે તેલથી સળગી ઉઠ્યો. તેના ચહેરા પર અજાણતા જ સંતોષનું સ્મિત આવી ગયું. તેને એક શાંત ઊંડો શ્વાસ લીધો. લાગ્યું કે ઘર ફરીથી પહેલાં જેવું થઈ રહ્યું છે. થોડીવાર પછી ત્રણેય એક સાથે ડાઇનિંગ ટેબલ પર બેઠા. મીઠાઈઓ પીરસવામાં આવી. ખાવાનું ગરમ હતું. હસતા ખેલતા જૂની વાતો યાદ કરીને તહેવારના કિસ્સા સંભળાવતા બધાને ખાવાનું ખાધું. સુનીનાએ પોતે કલ્યાણસિંહજીની પ્લેટમાં લાડુ રાખ્યો. અમારે મજાક કરી, પપ્પા આજે તમે વધારે ન ખાતા, કાલે પણ દિવાળી છે. કલ્યાણસિંહજી હસ્યા. ઘરનો માહોલ આજે સંભાળેલો, શાંત અને હળવો લાગી રહ્યો હતો, જેમ કે સવારનું તોફાન ક્યારે આવ્યું જ ન હોય. રાત ધીમે ધીમે ઘેરી થતી ગઈ. આંગણામાં પ્રગટાવેલો દીવો હવે મન ટીમટીમી રહ્યા હતા. પવનના ઝોકાથી જ્યોત ડોલી રહી હતી, પરંતુ બુજાઈ નહોતી રહી. કલ્યાણસિંહજી પોતાની ખુરશી પર બેસીને થોડીવાર વધુ દીવાઓને નિહાળતા રહ્યા. પછી ઉઠ્યા, રૂમમાં ગયા અને બિસ્તર પર સૂઈ ગયા. ક્યારેય ગાંઠેલી ઊંઘે તેમને પોતાના ખોળામાં લઈ લીધા. તેમને ખબર પણ ન પડી. બીજે દિવસે સવારે ફરી એ જ દિનચર્યા. કલ્યાણસિંહજી હંમેશની જેમ વહેલા ઉઠ્યા. સૌથી પહેલાં આંગણું સાફ કર્યું. રાતના ફટાકડાની રાખ, બુજાયેલા દીવાઓના અવશેષ બધું ભેગું કરીને ફેંક્યું. પછી મેઇન ગેટ અને વરંડો પાણીથી સારી રીતે ધોઈ નાખ્યો. પાણીની ઠંડક પગને અડી રહી હતી. સૂરજ હજી પૂરી રીતે નીકળ્યો નહોતો, પરંતુ આકાશ સાફ હતું. આ પછી તેઓ પોતાના રૂમમાં ગયા. અલમારી ખોલી અને આજે પહેરવાના કપડાં કાઢવા લાગ્યા. ઉપરના ખાનામાં હાથ નાખ્યો તો એક જૂનું પીળું પડી ગયેલું પરબડિયું લિફાફો નીચે પડી ગયું. ધડામ દઈને અવાજ આવ્યો. કલ્યાણસિંહજી નમીને તેને ઉઠાવવા લાગ્યા. પરબડિયું હાથમાં આવતા જ તેમની આંખોની સામે જૂની ધૂંધળી યાદો તરી આવી. તે મુશ્કેલ દિવસ, તે ત્યાગ, તે ચૂપકીદી. તેમણે મનોમન બુદબુદાવ્યું, અરે આ તો એ જ પરબડિયું છે. સારું થયું કોઈએ જોયું નહીં. તેઓ પરબડિયું પાછું રાખવા જ વાળા હતા કે અચાનક સુનીનાનો જોરદાર તેજ અવાજ આખા ઘરમાં ગુંજ્યો. પપ્પાજી, પપ્પાજી. અવાજ એટલો તેજ હતો કે કલ્યાણસિંહજી ચોંકી ગયા. દિલ જોરથી ધડક્યું. હડબડીમાં તેમણે પરબડિયું જેમ તેમ અલમારીમાં ઠાંસી દીધું અને દરવાજો બંધ કરીને બહાર આવ્યા. ચહેરો શાંત રાખવાની કોશિશ કરી, પરંતુ અંદર ગભરામણ હતી. શું થયું બેટા? આટલી જોરથી કેમ બૂમો પાડી રહી છે? તેમણે શાંત પરંતુ થોડા કામતા અવાજમાં પૂછ્યું. સુનીના ગુસ્સાથી લાલ ચહેરો લઈને સામે ઊભી હતી. આંખો સંકોચાયેલી. તેને એક શ્વાસ લીધો અને બોલી, હું બૂમો પાડતી રહીશ. તમે મને સુખેથી જીવવા દેશો કે નહીં? હર સમયે કંઈક ને કંઈક. કલ્યાણસિંહજી હેરાન થઈને બોલ્યા, વહુ હવે મેં શું કર્યું? હું તો બસ તેમની વાત પૂરી થાય તે પહેલાં સુનીનાએ પોતાની લાલ સાડી અને અમરનો વાદળી શર્ટ તેમની સામે જોરથી ફેંકી દીધો. કપડાં ભોંય પર પડ્યા. આ જુઓ, આ કપડાં પર કેટલા ડાઘ છે. કેટલી વાર કહ્યું છે તમને કે તે રંજીતા પાસે કપડાં ના આપો. તે જાણી જોઈને એવું કરે છે, પરંતુ નહીં, તમારે તો મારી કોઈ વાત સાંભળવી જ નથી. હંમેશા કોઈને કોઈનું ભલું કરવાનું ભૂત સવાર રહે છે. ગરીબોની મદદ, પડોશીઓની મદદ, બસ પોતાની વહુની વાત કોઈ નથી સાંભળતું. કલ્યાણસિંહજી કપડાં ઉઠાવવા નમ્યા. ડાઘ સાફ દેખાઈ રહ્યા હતા. તેઓ કંઈક બોલવા જ જઈ રહ્યા હતા કે સુનીનાએ ફરી ચિલ્લાવીને ટોકી દીધા, હવે અહીં ઊભા રહીને મારી તરફ ના જુઓ. આ સાડી અને આ શર્ટ અત્યારે જઈને રંજીતાના મોઢા પર ફેંકો અને આ વખતે તેને ઠીકથી કહી દો કે જો આવું કામ બીજી વાર કર્યું તો 1 રૂપિયો પણ નહીં મળે. સમજ્યા? તેના અવાજમાં ગુસ્સો અને વ્યંગ બંને હતા. કલ્યાણસિંહજી ચૂપ રહ્યા. તેમણે કપડાં ઉઠાવ્યા અને સોફા પર રાખી દીધા. મનમાં એક ઊંડો શ્વાસ લીધો. કલ્યાણસિંહજીએ શાંત ધીમા અવાજમાં કહ્યું, સુનીના, અત્યારે તો સવારના 8 જ વાગ્યા છે. રંજીતાનું ઘર થોડું દૂર છે. એટલી વહેલી સવારે હું ક્યાં જાઉં? તે હજી ઉઠી પણ નહીં હોય. સુનીનાએ મોઢું બગાડીને આંખો તરેરીને જવાબ આપ્યો, ઓહો, તમને બહાના બનાવતા તો ખૂબ આવડે છે. હર વખત આજ અત્યારે વહેલું છે, અત્યારે મોડું છે, બસ મારી વાત ટાળતા રહો. તેને હાથ હવામાં લહેરાયા અને પછી તીખા સ્વરમાં કહ્યું, ઠીક છે, અત્યારે ન જાઓ, પરંતુ ભૂલતા નહીં, કાલે લક્ષ્મી પૂજન છે અને મારે આ જ લાલ સાડી પહેરવાની છે. જો ડાઘ નહીં જાય તો તમે જોઈ લેજો. એટલું કહીને તે પલટી અને પોતાના રૂમ તરફ ચાલી ગઈ. દરવાજો જોરથી બંધ થવાનો અવાજ આવ્યો. કલ્યાણસિંહજી ચૂપચાપ ઊભા રહ્યા. તેમણે સાડી અને શર્ટ બહુ જતનથી ઉઠાવ્યા, ફોલ્ડ કર્યા અને સોફા પર રાખી દીધા. એક ઊંડો થાકેલો શ્વાસ લઈને ખુદથી બુદબુદાવ્યા, પહેલાં નાહી લઉં, મન શાંત થશે, પછી આરામથી રંજીતા પાસે જઈને લઈશ. તેઓ પોતાના રૂમમાં ગયા. નહાવાનું પાણી ગરમ કર્યું, લાંબુ સ્નાન કર્યું. પાણીની ધાર તેમના ખભા પર પડી રહી હતી, જેમ કે બધા તાણા ધોવાઈ રહ્યા હોય. નાહીને સાફ કૂરતો પાયજામો પહેર્યો, માથા પર તિલક લગાવ્યું, મનોમન પ્રાર્થના કરી, હે પ્રભુ, ઘરમાં શાંતિ જાળવી રાખજો. ઘડિયાળમાં 11 વાગી ચૂક્યા હતા. સૂરજ સારો ચમકી રહ્યો હતો.
કલ્યાણસિંહજીએ સાડી અને શર્ટ એક થેલીમાં નાખ્યા અને ચૂપચાપ ઘરથી નીકળી પડ્યા. રસ્તામાં પડોશીઓએ અભિવાદન કર્યું, તહેવારની શુભેચ્છા આપી. તેઓ મુસ્કરાઈને જવાબ આપતા રહ્યા, પરંતુ મનમાં એક બોજ હતો. રંજીતાનું ઘર ગલીના અંતમાં હતું. અહીંયા કલ્યાણસિંહજી જતાં જ સુનીના તેમના રૂમમાં બેડશીટ બદલવા આવી. તહેવાર હતો, ઘરને સાફ સુથરું રાખવા માંગતી હતી. તેને જૂની ચાદર ઉતારી નવી બિછાવવા લાગી. તકિયો ઠીક કરતી વખતે તેની નજર અચાનક અલમારી પર ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અલમારીનો દરવાજો હલકો ખુલ્લો હતો, માત્ર એક આંગળી જેટલો. તે ઠીરકી ગઈ. પપ્પાજી તો હંમેશા અલમારીમાં તાળું લગાવીને રાખે છે, ચાવી પોતાની પાસે જ રાખે છે, પછી આજે કેમ ભૂલી ગયા? તેના મનમાં જિજ્ઞાસા જાગી. પહેલાં તો તેણે અણદેખું કરવાની કોશિશ કરી, પરંતુ પગ પોતાની મેળે અલમારી તરફ વધી ગયા. તેણે ધીમેથી દરવાજો વધુ ખોલ્યો. અંદર જૂના કપડાં, થોડા ડબ્બા અને ઉપરના ખાનામાં એ જ જૂનું પરબડિયું દેખાયું. પરબડિયું અડધું ખુલ્લું હતું, જેમાં ઉતાવળમાં ઠાંસીને બંધ કરવામાં આવ્યું હોય. તેમાંથી એક વળેલો કાગળ ડોકાતો હતો. સુનીનાનો શ્વાસ અટકી ગયો. તેણે ચારે તરફ જોયું. ઘરમાં કોઈ નહોતું. પછી સાવધાનીથી કાંપતા હાથે કાગળ બહાર કાઢ્યો. કાગળ જૂનો હતો, કિનારીઓ વળેલી. તેણે તેને ખોલ્યો. ઉપર મોટા મોટા અક્ષરોમાં લખ્યું હતું 1 લાખ. નીચે રિસીવ કરવાવાળાનું નામ હતું, પરંતુ શાહી ફીકી પડી ગઈ હતી. માત્ર 3 અક્ષર સાફ દેખાઈ રહ્યા હતા. શિવાની. તેના પગ તળેથી જમીન સરકી ગઈ. દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. શિવાની? શિવાની દીદી? પપ્પાજીએ શિવાની દીદીને 1 લાખ આપ્યા, તે પણ 3 વર્ષ પહેલાં? આટલી મોટી રકમ અમને ક્યારે જણાવ્યું પણ નહીં. તેના મગજમાં 1000 સવાલો દોડવા લાગ્યા. જરૂર કંઈક છુપાવી રહ્યા છે. પોતાની દીકરીને તો બધું અને વહુને મેણા. અમે દિવસ રાત મહેનત કરીએ છીએ અને પૈસા પોતાની દીકરીના નામે? તેના મનમાં સંદેહ, ગુસ્સો અને સવાલોનું તોફાન ઉઠી ગયું. ચહેરો લાલ થઈ ગયો, શ્વાસ તેજ. તેને જલ્દીથી કાગળ એવો જ વાળ્યો, પરબડિયું બરાબર એવું જ રાખ્યું. અલમારી બંધ કરી અને ગભરાઈને પોતાના રૂમ તરફ દોડી ગઈ. પગ કાંપી રહ્યા હતા. રૂમમાં ઘૂસતા જ દરવાજો બંધ કર્યો અને બિસ્તર પર બેસી ગઈ. થોડીવાર સુધી તે એમ જ બેસી રહી. પછી ઝટકાથી ફોન ઉઠાવ્યો અને અમરને કોલ કર્યો. અમર આજે સવારે બહુ વહેલો ઓફિસ ચાલ્યો ગયો હતો. કોઈ મહત્વપૂર્ણ મીટિંગ હતી. પહેલી જ રિંગમાં અમરે ફોન ઉઠાવ્યો. તેનો અવાજ ચિંતિત હતો. હેલો સુનીના, બધું બરાબર છે ને? આટલી વહેલી કેમ કોલ કર્યો? સુનીનાએ અવાજ કાપી રહ્યો હતો. તેનો ઊંડો શ્વાસ લીધો અને બોલી, અમર, મારી વાત બહુ ધ્યાનથી સાંભળો. હું અત્યારે પપ્પાજીના રૂમમાંથી આવી છું. ત્યાં અલમારી ખુલ્લી હતી. હું બેડશીટ બદલી રહી હતી અને મને એક જૂના કાગળ મળ્યો. તેના પર 1 લાખ લખ્યું હતું. નીચે નામ પણ હતું, પરંતુ પૂરું નહોતું દેખાઈ રહ્યું. માત્ર શિવાની એટલું સાફ હતું. મને પૂરી ખાતરી છે અમર, પપ્પાજીએ શિવાની દીદીને આ 1 લાખ આપ્યા છે, તે પણ 3 વર્ષ પહેલાં. આટલી મોટી રકમ અને આપણને ક્યારેય ખબર પણ ન પડી. અમર ઓફિસમાં પોતાની સીટ પર હતો. તેણે ફોન કાન પર લગાવી રાખ્યો અને શાંતિથી આખી વાત સાંભળી. પછી અચાનક તેનો અવાજ મોટો થઈ ગયો. સુનીના, તારું મગજ ઠેકાણે છે કે શું? પપ્પાજી શિવાની દીદીને આટલા પૈસા કેમ આપશે? તેઓ તો પોતાનું પેન્શન અને બચતથી ગુજારો કરે છે. તને ચોક્કસ કોઈ ગેરસમજ થઈ છે. એવું કંઈ પણ વિચારીને ઘરનું વાતાવરણ ફરીથી ખરાબ ના કર. તહેવારનો સમય છે. સુનીનાનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. તે બોલી, ગેરસમજ? બિલકુલ નથી. મેં મારી આંખોથી જોયું છે. કાગળ પર સાફ સાફ 1 લાખ લખ્યા હતા. તારીખ પણ 3 વર્ષ જૂની. તું માને કે ન માન, પરંતુ હું ચૂપ નહીં બેસું. અમરે ઊંડો શ્વાસ લીધો. તેનો અવાજ હવે નરમ પરંતુ દૃઢ હતો. સુનીના, હવે શાંત થઈ જા. પપ્પાજીને આ બાબતે કંઈ નથી પૂછવાનું. હું સાંજે ઘરે આવ્યા પછી જાતે જોઉં છું. તો એવું કંઈ ન કરતી જેનાથી પપ્પાજીને દુઃખ થાય. વાદો કર. અમર હજુ બધું કંઈક સમજાવવા જતો હતો. ત્યાં જ સુનીનાએ દાંત પીસતા કહ્યું, ઠીક છે, પરંતુ ઘરે જલ્દી આવજો, ખૂબ જલ્દી. આટલું કહીને તેણે ગુસ્સામાં ફોન કાપી નાખ્યો. ફોન મૂકતા જ તેના મનમાં એક અજીબસી બેચેની દોડવા લાગી. તે રૂમમાં આંટો મારવા લાગી. ક્યારેક પલંગના ખૂણેથી પેલા ખૂણે સુધી તેની આંખોની સામે વારંવાર એ જ કાગળ ફરી રહ્યો હતો. 1 લાખ, અધૂરી નામ શિવાની. જો સાચે જ પોતાની દીકરીને આપ્યા છે, તો અમારી મહેનતનું શું? ઘર અમે ચલાવીએ છીએ અને પૈસા ત્યાં જાય છે. તેણે મનમાં અને મનમાં નક્કી કરી લીધું, આ વખતે સચ્ચાઈ સામે લાવીને જ રહીશ. પપ્પાજીને પણ બરાબર પાઠ ભણાવીશ. તહેવાર હોય કે ગમે તે હોય, આ વખતે ચૂપ નહીં રહેવું. બીજી તરફ કલ્યાણસિંહજી લોન્ડ્રીવાળી રંજીતાના નાના ઘરની સામે ઊભા હતા. શેરી સાંકડી હતી. તડકો તેજ હતો, પરંતુ તેમનું મન ભારે હતું. હાથમાં પ્લાસ્ટિકની થેલી હતી, જેમાં વહુની લાલ સાડી અને અમરનું વાદળી શર્ટ હતું. રંજીતા દરવાજા પર કપડાં સૂકી રહી હતી. તેમને જોતા જ તે હસી, પરંતુ કલ્યાણસિંહજીના ચહેરા પરની કડકાઈ જોઈને સ્મિત કરમાઈ ગયું. કલ્યાણસિંહજીએ થેલી આગળ વધારતા ગુસ્સા ભર્યા પરંતુ નિયંત્રિત અવાજમાં કહ્યું, રંજીતા, આ શું કરી દીધું તે? બિલકુલ ધ્યાન આપીને કામ નથી કરતી.
જો મારી વહુની સાડી પર આ ડાઘ કેવી રીતે લાગી ગયા? અને દીકરાનું શર્ટ તો બિલકુલ ખરાબ થઈ ગયું. કાલે લક્ષ્મી પૂજન છે. વહુને આ સાડી જોઈતી હતી. હવે શું જવાબ આપીશું? રંજીતા ગભરાઈ ગઈ. તેના હાથમાંથી કપડાં ભરાવાની પીન પડી ગઈ. તે જલ્દીથી બોલી, પપ્પાજી, ભૂલ થઈ ગઈ. સાચે જ માફ કરી દો. ઘણા બધા કપડાં હતા ઉતાવળમાં. તમે સાડી અને શર્ટ અહીં જ છોડી દો. હું આજે જ ડ્રાય ક્લિનિંગ કરાવીને કાલ સવાર સુધીમાં તમારા ઘરે મોકલી દઉં છું. કસમથી એક પણ ડાઘ નહીં રહે. કલ્યાણસિંહજીએ થેલી તેની તરફ વધારી, પરંતુ અવાજ હજુ પણ કડક હતો. જો રંજીતા, આ વખતે જો કોઈ ભૂલ થઈને તો સાંભળ, મારી વહુને કાલે આ સાડી જોઈએ. સારી રીતે ડ્રાય ક્લિનિંગ કરાવી દેજે. એક પણ ડાઘ રહેવો ન જોઈએ. મેં તારા પર ભરોસો કરીને જ કપડાં આપ્યા હતા. રંજીતાએ વિનમ્રતાથી માથું નમાવીને થેલી લીધી. ઠીક છે પપ્પાજી, ચિંતા ન કરો, હું જાતે જોઈ લઈશ. કાલે સવારે સૌથી પહેલાં તમારા ઘરે પહોંચી જશે. કલ્યાણસિંહજી જવા માટે વળ્યા, પરંતુ અચાનક રોકાઈ ગયા. તેમનો ગુસ્સો ધીમે ધીમે ઓગળી રહ્યો હતો. અવાજ થોડો નરમ થઈ ગયો. તેઓ વળીને બોલ્યા, રંજીતા, તને મારી વાતનું ખોટું લાગ્યું હશે તો માફ કરજે. હું ગુસ્સામાં કંઈક વધારે જ બોલી ગયો. પરંતુ જો સાડી પર ડાઘ રહી ગયો તો ઘરમાં વહુ મેણા મારે છે. ઘણું બધું સાંભળવું પડે છે. પપ્પાજી ફરી એ જ ભૂલ કંઈ કરવા દેતા જ નથી. હું ચૂપ રહું છું, પણ મનને દુઃખ થાય છે. રંજીતા થોડીવાર તેમની તરફ જોતી રહી. તેની આંખોમાં સહાનુભૂતિ હતી. પછી ધીમા સંકોચભર્યા સ્વરે બોલી, પપ્પાજી, એક વાત પૂછું? તમે ખોટું તો નહીં માનો ને? તમારો દીકરો અમરભાઈ, તે કંઈ બોલતા નથી કે પોતાની પત્નીને? આખરે તમે તેમના સસરા છો, ઘરના મોટા છો. વહુને સસરાની ઇજ્જત અને જવાબદારી અનુભવવી જોઈએ ને. દરેક નાની વાત પર મેણા, આ ઠીક નથી ને? કલ્યાણસિંહજીનો ચહેરો અચાનક ઉતરી ગયો. આંખો નીચી થઈ ગઈ. આંસુ છલકાઈ આવ્યા. તેઓ ગણગણ્યા, અરે રંજીતા, મારો દીકરો બહુ સારો છે. મને તો એક નાના બાળકની જેમ સાચવે છે. ક્યારેક ઊંચા અવાજે વાત નથી કરતો, પરંતુ હું જ તેને શાંત રહેવા કહું છું. દીકરા, રહેવા દે, ઘરમાં ઝઘડો ના કર, જેથી વાતાવરણ ખરાબ ન થાય. અને સુનીના, તે પહેલાં એવી નહોતી. જ્યારે આવી હતી એટલી વાલી લાગતી હતી. મારા માટે ચા બનાવતી, પૂછતી પપ્પાજી કંઈ જોઈએ છે. ખબર નહીં હવે તેને શું થઈ ગયું છે. હંમેશા ચીડાયેલી રહે છે. કદાચ આજકાલનો તણાવ કે બીજું કંઈક. એટલામાં તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે તરત જ મોઢું ફેરવી લીધું. દીકરો જોઈ ના લે, પરંતુ રંજીતાએ જોઈ લીધું. તે બોલી, પપ્પાજી, તમે ચિંતા ન કરો, બધું ઠીક થઈ જશે. તહેવારનો સમય છે. લક્ષ્મીજી બધું સંભાળી લેશે. શાંતિથી ઘરે જાઓ. હું સાડી કાલ સુધી ચોક્કસ પહોંચાડી દઈશ. એક પણ ડાઘ નહીં રહે. કલ્યાણસિંહજીએ હળવા સ્મિત સાથે માથું હલાવ્યું અને ઘરે પાછા ફર્યા. રસ્તામાં મન ભારે હતું, પરંતુ તેમણે પોતાની જાતને સમજાવી, બધું ઠીક થઈ જશે. ઘરે પહોંચીને ઘંટડી વગાડી. દોસ્તો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. અંત સુધી જોજો અને વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અંદરથી સુનૈનાના ડગલાનો ઝડપી અવાજ આવ્યો. તેણે દરવાજો ખોલ્યો. સામે સસરાને જોયો તો ચહેરો કડક થઈ ગયો. કંઈ પણ ના બોલી. આ અભિવાદનના સવાલ. બસ મોઢું ફેરવી લીધું અને સીધી પોતાના રૂમમાં જતી રહી. દરવાજો હળવેથી બંધ કર્યો, પરંતુ તેની ચૂપકીદીમાં ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. કલ્યાણસિંહજીના ચહેરા પર એક કૃત્રિમ શાંતિનો પડદો ફેલાઈ ગયો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને કહ્યું, કદાચ હજુ પણ ગુસ્સામાં છે. પરબડિયાવાળી વાત યાદ આવી ગઈ હશે. તેઓ ધીમે ધીમે પોતાના રૂમમાં ગયા. બૂટ ઉતાર્યા. પલંગ પર સૂઈ ગયા. ચહેરો ઉદાસ હતો. આંખો છતને ટાંકી રહી હતી. ક્યારેક તો બધું ફરીથી પહેલાં જેવું થઈ જશે ને. ઘરમાં ફરી હસી ખુશી પાછી આવશે. હે ભગવાન, આ કલહને દૂર કરી દો. એવું વિચારતા વિચારતા તેમની ભારે પાંપણો બંધ થવા લાગી. ઊંઘ આવી રહી હતી. ત્યાં જ અચાનક ઘંટડી ફરી વાગી, ઝડપી અને સતત. કલ્યાણસિંહજી અડધી ઊંઘમાં ચમક્યા, ઊભા થયા, ચપ્પલ પહેર્યા અને દરવાજો ખોલ્યો. સામે શિવાની ઊભી હતી, હાથમાં નાની થેલી, ચહેરા પર સ્મિત. દીકરીને જોતાં જ તેમની આંખોમાં ખુશીની ચમક ફેલાઈ ગઈ. બધો થાક ગાયબ. અરે શિવાની, તું અચાનક? બધું ઠીક છે ને? શિવાની હસીને બોલી, હા પપ્પા, બિલકુલ ઠીક. બસ તમારી યાદ આવી રહી હતી. વિક્રમ બહાર ગયા છે, બાળકો સ્કૂલમાં. વિચારી થોડી વાર તમારી પાસે બેસીને આવું. તહેવાર છે ને? કલ્યાણસિંહજીએ પ્રેમથી તેને અંદર લીધી. બંને રૂમમાં બેસી ગયા. શિવાનીએ થેલી ખોલી. મીઠાઈઓ, ફળ. તરત જ યાદોનો પિટારો ખુલી ગયો. બાળપણના કિસ્સા. પપ્પા, યાદ છે જ્યારે હું નાની હતી અને તમે મને ખભા પર બેસાડીને મેળે લઈ જતા હતા? જૂની શેરીની વાતો. એ આંબાનું ઝાડ હજુ પણ છે કે? શાસ્ત્રીની ચર્ચાઓ. વિક્રમ સારા છે, બાળકો તોફાન કરે છે. વાતો કરતાં કરતાં સમય ક્યારે નીકળી ગયો ખબર જ ના પડી. ત્યાં સુનીના રસોડામાંથી ચા નાસ્તાની ટ્રે લઈને આવી. ચહેરા પર ઔપચારિક સ્મિત હતું. શિવાની દીદી, કેમ છો? કેટલા દિવસો પછી આવ્યા? શિવાનીએ ઉત્સાહથી જવાબ આપ્યો, હા ભાભી, સમય જ નહોતો મળી રહ્યો. આજે માર્કેટમાં આવી હતી તો વિચાર્યું પપ્પાને મળી લઉં. તમે કેમ છો? સુનીનાએ હળવા બનાવટી હાસ્ય સાથે કહ્યું.
બસ ઠીક. અને બનેવી વિક્રમને કામ પર જાય છે ને કે આજકાલ નવરા રહે છે ઘરે? તેના બોલવામાં છપાયેલું મેણું સાફ હતું. માનો કેરી હોય કે જમાઈ કામ નથી કરતા. શિવાનીએ તરત જ રૂટી ચડાવી. ભાભી, તમારે શું કહેવું છે? વિક્રમ સારી રીતે કામ કરે છે? જે કંઈ કહેવું હોય તો સાફ કહો. સુનીનાએ જૂઠા હાસ્ય સાથે વાત ટાળી દીધી. અરે કંઈ નથી દીદી, બસ એમ જ પૂછું. પછી ચાના કપ આપીને ત્યાંથી જતી રહી. કલ્યાણસિંહજીએ તરત જ વાતાવરણ સંભાળવાનો પ્રયત્ન કર્યો. શિવાની બેટા, તું તેની વાત પર ધ્યાન ના આપીશ. તેનો સ્વભાવ જ આવો થઈ ગયો છે. પહેલાં આવી નહોતી. શિવાની હસીને ટાળી ગઈ, પરંતુ તેની આંખોમાં છુપાયેલો ગુસ્સો ચમકી ગયો. તે મનમાં ને મનમાં બોલી, ભાભી ફરી એ જ હરકતો. થોડીવાર પછી કલ્યાણસિંહજીએ કબાટ ખોલ્યો. લોકરમાંથી કેટલીક 2000ની નોટો કાઢી શિવાનીના હાથમાં આપતા બોલ્યા, બેટા, કેટલી વાર કહ્યું છે થોડા ઘણા પૈસા પોતાની પાસે રાખ્યા કર, ક્યારેક ઇમરજન્સી આવી પડે. શિવાનીએ પપ્પાનો હાથ પ્રેમથી પકડ્યો. અરે પપ્પા, તમે કેમ આટલું ટેન્શન લો છો? અમારે કોઈ જરૂર નથી. તમે તમારી પાસે રાખો. પપ્પા દીકરી ફરી વાતોમાં મગ્ન થઈ ગયા, પરંતુ તેમને બિલકુલ ખબર નહોતી કે દરવાજાની બહાર ઊભેલી સુનીના આ બધું ધ્યાનથી સાંભળી અને જોઈ રહી હતી. તેના ચહેરા પર જિજ્ઞાસા, શંકા અને નારાજગીનું અજીબ મિશ્રણ હતું. ફરી પૈસા આપી રહ્યા છે? છુપી છુપીને. થોડીવાર પછી શિવાની ઊભી થઈ. ઠીક છે પપ્પા, હું નીકળું છું હવે. વાતો કરતાં કરતાં કેટલા વાગી ગયા? જુઓ, 6 વાગી ગયા. તે દરવાજા તરફ વધી ત્યાં જ સુનીના અચાનક આગળ આવીને શિવાનીનો હાથ પકડી લીધો. મીઠા પરંતુ ઝેરીલા અવાજમાં બોલી, અરે દીદી, આટલી શું ઉતાવળ છે? આરામથી જાઓ ને. અમરજી આવવાના જ છે, તેમને મળીને જજો. ચા પણ ઠંડી નથી થઈ. શિવાની એક ક્ષણ માટે સ્થિર થઈ ગઈ. તેના ચહેરા પર કંઈક ગડબડ છે ના ભાવ સાફ આવી ગયા. કલ્યાણસિંહજીએ તરત જ સમજી લીધું. તેઓ બોલ્યા, સુનીના અમરને આવવામાં મોડું થશે. શિવાનીને જવા દે. તહેવારના દિવસો છે. ઘરે વિક્રમ અને બાળકો તેની રાહ જોતા હશે. પરંતુ શિવાનીને સમજતા વાર ન લાગી. ભાભીનો ઈરાદો સાફ હતો. અમરની સામે વાત વધારવી, ઘરનું વાતાવરણ ખરાબ કરવું. હવે બસ તણખાની જ કમી હતી. તેને પોતાની ભાભીનો સ્વભાવ સારી રીતે ખબર હતો. એટલા માટે તેને શાંત રહેવું જ વધુ યોગ્ય સમજ્યું. ચહેરા પર હળવું સ્મિત રાખતા પપ્પા તરફ જોઈને કહ્યું, ઠીક છે પપ્પા, મને સાચે જ મોડું થઈ રહ્યું છે. હું ફરી જલ્દી આવીશ. આટલું કહીને તે જતી રહી. શિવાનીના બહાર જતાં જ કલ્યાણસિંહજીએ એક ઊંડો શ્વાસ લીધો. મનમાં ને મનમાં બોલ્યા, હે ભગવાન, સારું થયું જતી રહી, નહીં તો આજે ફરી મોટો ડખો થઈ જાત. સુનીનાના બદલાયેલા હાવભાવ જોઈને તેમને લાગ્યું કે વહુના મનમાં કોઈ મોટી ઉથલપાથલ ચાલી રહી છે. તેઓ પોતાના રૂમ તરફ વળ્યા ત્યાં સુનીના ગુસ્સાથી લાલ ચહેરો લઈને ધસમસતી આવી. અવાજ ઊંચતો, દૂધ તો આપી દીધા ને પોતાની દીકરીને ચૂપચાપ પૈસા? ક્યારનું ચાલી રહ્યું છે આ બધું? તમને શું લાગે છે અમને કંઈ ખબર નથી પડતી? મને મૂર્ખ સમજો છો કે શું? કલ્યાણસિંહજી એક ક્ષણ માટે ધ્રુજી ગયા. હૃદય જોરથી દબક્યું. જીમેથી વળીને બોલ્યા, સુનીના, તું ખોટું વિચારી રહી છે. એ પૈસા મારા નહોતા. શિવાનીએ જ આપ્યા હતા. તેના પતિ વિક્રમના હતા, જે તેને મારી પાસે અમાનત તરીકે રાખ્યા હતા. હું તો બસ પાછા આપી રહ્યો હતો. સુનીનાએ મેણું મારતા અવાજ વધુ ઊંચો કર્યો. પપ્પાજી, રહેવા દો આ વાર્તાઓ. મને બધું ખબર છે. તમે હંમેશા પોતાની દીકરીને જ પૈસા આપો છો. 3 વર્ષ પહેલાં પણ શિવાનીએ 1 લાખ આપ્યા હતા. એ કાગળ મેં જોઈ લીધી છે. અને કેટલું જૂઠું બોલશો તમે? કલ્યાણસિંહજી ત્યાં જ શૂન્ય થઈ ગયા. આંખો ભીની, હોઠ ધ્રુજવા લાગ્યા. દરેક શબ્દ ગળામાં અટકી ગયો. પરંતુ સુનીના ન રોકાઈ. તમને બસ પોતાની દીકરીની જ ચિંતા છે. અને હું તો પારકા ઘરેથી આવી છું ને, એટલા માટે આ ઘરમાં બોજ બની ગઈ છું. બધી સેવા હું કરું છું. અને પૈસા પોતાની દીકરીને? સુનીનાના દરેક શબ્દથી કલ્યાણસિંહજી તૂટતા જઈ રહ્યા હતા. આંખોમાંથી આંસુ ગાલ પર વહેવા લાગ્યા. તેઓ કંઈ ન બોલ્યા. બસ એક નિઃશબ્દ દર્દભરી નજર સુનીના પર નાખી. પછી શાંતિથી પોતાની થેલી ઉઠાવી દરવાજા તરફ વળ્યા. મનમાં કહ્યું, જોઈ એક ક્ષણ રોકાયો તો આ આખા ઘરને માથે લેશે. એના કરતાં બહેતર છે થોડીવાર બહાર ચાલ્યો જાઉં. તેઓ ઘરની બહાર નીકળી ગયા. દરવાજો બંધ થતાં જ આખા ઘરમાં એક ભારે ગૂંગળામણ ભરી શાંતિ ફેલાઈ ગઈ. સુનીના હજુ પણ ગુસ્સામાં ફૂફાડા મારતી રૂમમાં આટા મારી રહી હતી. બડબડી રહી હતી, આજે ચૂપ નહીં રહું, બધું સામે આવશે. ત્યાં જ ઘરની ઘંટડી વાગી. સુનીનાએ ગુસ્સામાં દરવાજો ખોલ્યો. સામે તેની માતા ઉષાજી ઊભા હતા. હાથમાં ભેળસોગાદો અને મીઠાઈઓની થેલીઓ. તહેવારની ચમક તેમના ચહેરા પર હતી. સુનીનાના ચહેરા પર એકદમની ખુશી ઝળકી ઉઠી. તે ગળે વળગી ગઈ. મમ્મી, તું અહીં? કેટલો સરસ સરપ્રાઈઝ! ઉષાજી હસીને તેના માથા પર હાથ ફેરવતા બોલ્યા, હા બેટા, વિચાર્યું તહેવારમાં તને સરપ્રાઈઝ આપું. તારા માટે નવી સાડી, અમર માટે શર્ટ અને પપ્પાજી માટે તેમની પસંદગીની મીઠાઈઓ લાવી છું. ક્યાં છે તેઓ? બોલાવો ને. ઘણા દિવસો થઈ ગયા મળ્યાને. સુનીનાએ મોઢું બગાડીને ઉદાસ સ્વરે કહ્યું, મમ્મી, રહેવા દેવ, તેઓ કદાચ રૂમમાં સૂતા હશે. ઉષાજી હસીને બોલ્યા, કોઈ વાંધો નહીં, હું જઈને મળી લઉં છું. તો 2 કપ ચા લઈને આવ.
આપણે ત્રણેય મળીને ગપશપ કરીશું. તે પપ્પાજીના રૂમ તરફ વધી. દોસ્તો, હજી કહાની બાકી છે. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દો. હવે કહાનીમાં મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો બાકી છે. ત્યાં જ સુનૈનાનો ગભરાટભર્યો અવાજ આવ્યો. મમ્મી, પપ્પાજી રૂમમાં નથી, તેઓ બહાર ગયા છે. આ સાંભળતા જ ઉષાજી ચોંકી ગયા. આંખોમાં ચિંતા ભરાઈ આવી. આટલી સાંજે એકલા? સુનૈના બેટા, તેઓ ક્યાં ગયા? કંઈ થયું કે શું? માતાનો સવાલ સાંભળતા જ સુનૈનાના મનનો બધો દબાયેલો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો. તે બોલી, મમ્મી, તું મારા પપ્પાજીને જેટલા સીધા સાદા સમજે છે ને, તેઓ બિલકુલ એવા નથી. એક નંબરના ચાલાક છે તેઓને ખબર છે કે તેઓ પોતાની દીકરી શિવાનીને છુપી છુપીને પૈસા આપતા રહે છે. આજે તો મેં તેમને રંગે હાથ પકડી લીધા. શિવાની આવી હતી ને જતી વખતે ફરી પૈસા આપ્યા. તે બધું ચીડાઈને બોલી અને જ્યારે મેં સવાલ પૂછ્યો તો જવાબ આપવાને બદલે થેલી લઈને ઘરની બહાર નીકળી ગયા. બોલ્યા, પૈસા શિવાનીના હતા. મમ્મી, તને એક બીજી વાત કહું. 3 વર્ષ પહેલાં પણ તેમણે શિવાનીને 1 લાખ રૂપિયા આપ્યા હતા. મારી પાસે કાગળ છે, પુરાવો છે. સુનૈનાનો અવાજ વધુ તેજ થઈ ગયો. તેનો ચહેરો લાલ હતો, આંખો ગુસ્સાથી ચમકી રહી હતી. તે બોલી, મમ્મી, મેં બધું મારી આંખોથી જોયું છે. કાગળ પર સાફ લખ્યું હતું 1 લાખ અને તું મને ઉલટી જૂઠી કહી રહી છે. હું જૂઠું કેમ બોલીશ? પપ્પાજી પોતાની દીકરીને પૈસા આપે છે અને અમારાથી છુપાવે છે. આ અન્યાય નહીં તો બીજું શું છે? ઉષાજીએ ઊંડો શ્વાસ લીધો. તેમની આંખો પાણીથી ભરાઈ આવી. હાથ ધ્રુજી રહ્યા હતા. તેઓ ધ્રુજતા અવાજે બોલ્યા, સુનૈના, તો એવું કેવી રીતે બોલી શકે? કોઈ ખાતરી કર્યા વગર, આખી વાત જાણ્યા વગર આટલો મોટો આરોપ, અને તે પણ એવા માણસ પર જે તમારા સસરા છે, જેમણે તને પોતાની દીકરી કરતાં પણ વધારે પ્રેમ આપ્યો. દરેક મુશ્કેલમાં તારી સાથે ઊભા રહ્યા. જ્યારે તારા લગ્ન થયા હતા, તેમણે પોતાની સેવિંગ્સમાંથી તારા માટે દાગીના અપાવ્યા હતા. તું ભૂલી ગઈ? તું જ તેમને વારંવાર અપમાનિત કરી રહી છે. નાની નાની વાતો પર મેના ચીડાવવું, ઊંચો અવાજ, આ યોગ્ય નથી બેટા. થોડા દર્દભર્યા સ્વરે ઉષાજીએ ફરી કહ્યું. સુનીના બેટા, આ કડવા શબ્દો તું કેવી રીતે બોલી શકી? તું તો પહેલાં એવી નહોતી. જ્યારે આવી હતી કેટલી સંસ્કારી લાગતી હતી. પપ્પાજીના પગે લાગતી હતી, તેમના માટે ચા બનાવતી હતી. હવે શું થઈ ગયું? ત્યારે સુનીના તાડુકીને બોલી, મમ્મી, મેં બધું મારી આંખોથી જોયું છે. કાગળ પર શિવાની દીદીનું નામ હતું અને તું મને ઉલટું જૂઠું કહી રહી છે. હું મારી આંખોને જૂઠું નહીં માનું. ઉષાજીએ ફરી ઊંડો શ્વાસ લીધો. આંખો પાણીથી પૂરી રીતે ભરાઈ ચૂકી હતી. તેમનો અવાજ ધ્રુજ્યો પરંતુ દ્રઢ હતો. સુનીના, તને શરમ આવવી જોઈએ. જે માણસને તું બોજ કહી રહી છે, મેણા મારી રહી છે, એ માણસ તારા માટે પોતાનું સર્વસ્વ આપીને ગયા છે. તેઓ એક ક્ષણ રોકાઈને ધ્રુજતા આગળ બોલ્યા, સુનૈના, જે 1 લાખનો તું આરોપ લગાવી રહી છે ને, એ 1 લાખ મને આપ્યા હતા તમારા પપ્પાજીએ. હા, મને, કારણ કે એ સમયે અમારું દેવું બહુ વધી ગયું હતું. ઘરની છત પડવાની હતી અને તારો ભાઈ તરુણ, તે ખોટી સંગતમાં પડી ગયો હતો. જેલ જવાને આરે હતો. અમે ક્યાંયથી પૈસા નહોતા મોકલાવી શકતા. આ વાત પર અમરની આંખો પહોળી થઈ ગઈ. તે રૂમના દરવાજે ઊભો બધું સાંભળી રહ્યો હતો. તે ઠીઠકીને સુનીનાને જોવા લાગ્યો, જાણે તેને તેનો નવો ચહેરો જ ઓળખામણમાં આવી રહ્યો હતો. સુનીના પથ્થર જેવી ઊભી રહી ગઈ. હોઠ ધ્રુજી રહ્યા હતા. ચહેરો સફેદ પડી ગયો હતો. તે ધીમા અવાજે બોલી, શું બોલી રહી છે મમ્મી? ઉષાજીએ આંખો લૂછી અને આગળ બોલી, હા બેટા, તમારા પપ્પાજીએ પોતાની પાસે રાખેલા સોનાના દાગીના જે તેમના લગ્નના હતા, તમારી સાસુજીના હતા, ચૂપચાપ વેચી દીધા. એ પૈસા મને આપ્યા. બોલ્યા, ઉષાજી, આ વાત કોઈને ના કહેતા. સુનૈનાને ખબર પડશે તો સાસરીમાં તેનું માન ઓછું થઈ જશે. તે અભિમાનથી જીવી નહીં શકે. તેમણે આ બધું ફક્ત તારા માટે કર્યું, તારા પરિવાર માટે, તારા ભાઈને બચાવવા માટે, અને તને તેનો અહેસાસ પણ થવા ન દીધો. આજે તું તેમના ત્યાગને આરોપ બનાવી રહી છે. સુનૈના, તે આજે સાબિત કરી દીધું કે પપ્પાજીએ તને હંમેશા પોતાની દીકરી માની, પરંતુ તું તેમની દીકરી બનવાને લાયક નહોતી. આટલું સાંભળતા જ સુનૈનાના પગ નીચેની જમીન સરકી ગઈ. તે લથડિયા ખાઈને સોફા પર બેસી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક ક્ષણમાં તેનો ચહેરો ઉતરી ગયો. રંગ પૂરી રીતે સફેદ પડી ગયો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યાં જ અમર આગળ આવ્યો. સુનૈનાને અહેસાસ થયો કે તેણે બધી વાત સાંભળી લીધી છે. તેની આંખોમાં ડર, પશ્ચાતાપ અને બેચેની એક સાથે વળી ગયા. તે કંઈક બોલવાની હતી અમર, પરંતુ અમરે હાથના ઇશારાથી તેને રોકી દીધી. તેનો અવાજ કઠોર હતો. બસ સુનૈના, બહુ થયું. મારા પપ્પા વિશે જેટલું ખરાબ બોલવું હતું એ બધું તું બોલી ચૂકી છે. મેના, આરોપ, અપમાન. હવે તેમના વિરુદ્ધ એક શબ્દ પણ હું નહીં સાંભળું, ક્યારેય નહીં. સુનૈનાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે રડતા રડતા હાથ જોડીને કહેવા લાગી, અમર, મને માફ કરી દો. સાચે જ મને ખબર નહોતી. મને લાગ્યું હતું કે નામ શિવાની દીદીનું છે. કાગળ અધૂરો હતો. અજાણતામાં મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પ્લીઝ મને માફ કરી દો. હું હમણાં જ જઈને પપ્પાજીને લઈને આવું છું. તેઓ ગમે ત્યાં હોય, હું શોધ્યા વગર ઘરે નહીં આવું. તેનું રડવાનું અટકતું નહોતું. ડુસકા લઈને રડી રહી હતી.
પરંતુ અમરનો ચહેરો હજુ પણ ગુસ્સાથી કઠોર હતો. તે કંઈ ન બોલ્યો, બસ વળીને પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો. દરવાજો બંધ કરી લીધો. સુનીના ત્યાં જ ભોંય પર બેસીને રડતી રહી, હાથથી મોઢું ઢાંકેલું. ખભા હલી રહ્યા હતા ત્યાં જ ઉષાજી આગળ આવ્યા. તેમણે દીકરીના માથા પર હાથ રાખ્યો. ભારે દર્દભર્યા અવાજમાં કહ્યું, સુનીના, તારે એક ભૂલના કારણે આ ઘરની બધી શાંતિ છીનવાઈ ગઈ. આ ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહેતું હતું. હસી ખુશી તહેવારની રોનક, અને જો આજે ઘરમાં સન્નાટો પથરાયેલો છે. રાતના 10 વાગી ગયા છે અને તમારા પપ્પાજી એકલા બહાર છે, ઠંડીમાં, અંધારામાં, ફક્ત તારા કારણે. ઉષાજીની આંખો પણ પાણીથી ભરાઈ ગઈ. સુનીના ઊભી થઈ, આંસુ લૂછ્યા, પર્સ ઉઠાવ્યું અને બોલી, મમ્મીજી, હજી રોકાઈ જા, હું હમણાં આવું છું. પપ્પાજીને લઈને જ આવીશ. તે દરવાજો ખોલીને બહાર નીકળવાની જ હતી કે ફોનની ઘંટડી વાગી. ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. બીજી તરફ એક જોરદાર ગભરાયેલી ચીસ સંભળાઈ, એક્સિડન્ટ થઈ ગયો છે, ગાંધી ચોક પર, જલ્દી આવો. એ સાંભળીને તેના પગ ધ્રુજી ગયા. આંખો ભરાઈ આવી. હોઠમાંથી બસ આટલું નીકળ્યું, હા, અમે તરત જ નીકળીએ છીએ. આ સાંભળતા જ ઉષાજીના ધબકારા વધી ગયા. શું થયું? કોનો ફોન હતો? બોલ સુનીના. સુનીના સ્થિર ઊભી હતી, ફોન હાથમાં હતો. ઉષાજી ફરી પૂછવા લાગ્યા, સુનીના, બોલને, શું થયું? ત્યારે સુનીનાના ધ્રુજતા તૂટેલા અવાજે બોલી, મમ્મી, પપ્પાજીનો એક્સિડન્ટ થઈ ગયો છે, ગાંધી ચોક પર. મમ્મી, હવે શું થશે? આટલું કહીને તે દોડીને અમરના રૂમ તરફ ગઈ. ચહેરો ચિંતા અને ડરથી ભરેલો હતો. દરવાજો ખખડાવ્યો. અમર, જલ્દી ચાલો, પપ્પાજીનો એક્સિડન્ટ થઈ ગયો છે. અમર સતબત થઈ ગયો. શું? તે બહાર આવ્યો. જલ્દી ચાલો અમર, સુનીના ચિલ્લાઈ. અમરના પગ શૂન્ય થઈ ગયા. તે થોડી ક્ષણ પથ્થર જેવો ઊભો રહ્યો. ત્યાં જ ઉષાજી અંદર આવ્યા. તમે બંને અહીં ઊભા શું કરો છો? જલ્દી ચાલો, હોસ્પિટલ જવું પડશે. થોડી વારમાં ત્રણેય કારની ઇમરજન્સીથી બહાર હાંફતા પહોંચ્યા. સ્ટ્રેચર પર કલ્યાણસિંહજીને અંદર લઈ જઈ રહ્યા હતા. હાથ પગ પર પટ્ટીઓ બાંધેલી હતી. માથા પર ઊંડો ઘા. શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. ચહેરો પીળો પડી ગયો હતો. આ જોતાં જ અમરની આંખો ભરાઈ આવી. તે બૂમ પાડીને બોલ્યો, પપ્પા! પરંતુ ડૉક્ટરોએ તેને રોક્યો. ડૉક્ટરે ગંભીર સ્વરે કહ્યું, પેશન્ટની હાલત બહુ નાજુક છે, બહુ લોહી વહી ગયું છે, તરત જ લોહી ચડાવવું પડશે. પરંતુ તેમની બ્લડ ગ્રુપ AB નેગેટિવ છે. આપણને તરત જ મેચિંગ લોહી જોઈએ. અમારે તરત જ હાથ આગળ કર્યો. ડૉક્ટર મારું ટેસ્ટ કર્યો. હું પપ્પાને લોહી આપું છું. ડૉક્ટરે માથું હલાવ્યું. અત્યારે ટેસ્ટ કરાવવાનો ઘણો સમય લાગી જશે. આપણને હાલમાં AB નેગેટિવ અથવા તો O નેગેટિવ લોહી જોઈએ, અને દુર્ભાગ્યે બ્લડ બેંકમાં આ બંને ગ્રુપનો સ્ટોક ઉપલબ્ધ નથી. દોસ્તો, કહાનીમાં ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. ડૉક્ટરની વાત સાંભળીને અમર પૂરી રીતે બેચેન થઈ ગયો. તે ચૂલ્યા ઉઠ્યો. હવે કોણ આપશે મારા પપ્પાને લોહી? ડૉક્ટર, પ્લીઝ કંઈ પણ કરીને મારા પપ્પાને બચાવી લ્યો. ત્યાં સુનીના આગળ આવી. તેની આંખોમાં બળતી પીડા અને પશ્ચાતાપ હતો. તે બોલી, ડૉક્ટર, મારું બ્લડ ગ્રુપ પણ O નેગેટિવ છે. શું હું તેમને લોહી આપી શકું છું? ડૉક્ટરે તરત જ કહ્યું, હા, તમે આપી શકો છો. આ યુનિવર્સલ ડોનર છે. સુનીનાએ ઉતાવળમાં કહ્યું, તો મારું લોહી લો, પરંતુ મારા પપ્પાજીને કંઈ પણ ન થવું જોઈએ. આ સાંભળતા જ ઉષાજી અને અમર બંને હક્કા બક્કા રહી ગયા. અમર ગુસ્સામાં બોલ્યો, સુનીના, તારે મારા પપ્પાને લોહી આપવાની કોઈ જરૂર નથી. રડતા સુનીના બોલી, અમર, મેં આજ સુધી કેટલી ભૂલો કરી છે. મેણા માર્યા, અપમાન કર્યું, પરંતુ જો આજે પપ્પાજીને કંઈ થઈ ગયું તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. આ મારી સજા છે. પ્લીઝ ડૉક્ટર, લોહી લો. ડૉક્ટરે એક પળની પણ મોડું ન કર્યું. સુનીનાને અંદર લઈ ગયા. લોહી ચડાવતા જ થોડી વારમાં કલ્યાણસિંહજીના શ્વાસની લય સ્થિર થઈ ગઈ. ચહેરો હળવો ગુલાબી થયો. શ્વાસ સામાન્ય થઈ રહ્યા હતા. થોડી વારમાં ડૉક્ટર બહાર આવ્યા અને હસતા બોલ્યા, હવે ચિંતા કરવાની કોઈ વાત નથી. ખતરો ટળી ગયો છે. તમારા પપ્પાજી જલ્દી સાજા થઈ જશે. વહુજીના લોહીએ જાન બચાવી લીધી. આ સાંભળતા જ અમરની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે દિવાલને અડીને બેસી ગયો. ડૉક્ટરના ગયા પછી વોર્ડમાં શાંતિ છવાઈ ગઈ. કલ્યાણસિંહજી હજુ હોશમાં નહોતા. મશીનના નિયમિત બીપનો અવાજ જ સંભળાઈ રહ્યો હતો. ઉષાજી બોલ્યા, રાત બહુ થઈ ગઈ છે, તમે બંને ઘરે જાઓ. હું અહીં પપ્પાજી પાસે બેસું છું. તમે થાકેલા છો અને સુનીનાએ તો લોહી આપ્યું છે. આરામની સખત જરૂર છે. અમર દર્દ સ્વરે બોલ્યો, નહીં મમ્મી, તમે ઘરે જાઓ. મારા પપ્પા પાસે હું રોકાઈશ. તેમને હું એકલા છોડીને કેવી રીતે જઈ શકું? તમે નિશ્ચિત રહો. ઉષાજીએ તેનો નિશ્ચય જોયો અને ધીમેથી બોલ્યા, ઠીક છે, જેવું તને યોગ્ય લાગે. અમરે સુનીના તરફ જોયું. તેની આંખો લાલ હતી, ચહેરો થાકેલો, પરંતુ તેમાં પશ્ચાતાપ સાફ દેખાઈ રહ્યો હતો. તે કંઈક કહેવા માંગતો હતો, પરંતુ શબ્દો ગળામાં અટકી ગયા. સુનીનાએ માથું નમાવી લીધું. નજર બેડ પર પડેલા કલ્યાણસિંહજી પર ગઈ. તેમના નબળા પટ્ટીઓથી ઢંકાયેલા શરીરને જોઈને તેની આંખો ફરી ભરાઈ આવી. મનમાં બોલી, હે ભગવાન, મારા પપ્પાજીને જલ્દી સાજા કરી દો.
મેં બહુ ખોટું કર્યું. એક પણ શબ્દ બોલ્યા વગર, પાછળ વળ્યા વગર સુનીના દરવાજા તરફ વધી. પગ ભારે હતા, જાણે દરેક પગલામાં અપરાધ ભાવનો બોજ હતો. ઉષાજીએ તેના ખભા પર હાથ રાખ્યો. સુનીના, ચાલો ઘરે જઈએ. સુનીનાએ ચૂપચાપ માથું હલાવ્યું અને બહાર નીકળી ગઈ. અમર દરવાજા પર ઊભો તેમને જતા જોતો રહ્યો. પછી ધીમેથી પપ્પા તરફ વળ્યો, તેમનો હાથ પકડ્યો અને ખુરશી ખેંચીને બેસી ગયો. સુનીના પોતાની માતા સાથે શાંતિથી ઘરે પહોંચી. ઉષાજી પણ થોડી વાર પછી પોતાના ઘરે ચાલ્યા ગયા. રાતભર હોસ્પિટલના રૂમમાં ઊંડો સન્નાટો રહ્યો. ફક્ત મશીનની બીપ અને બહાર ક્યારેક ક્યારેક એમ્બ્યુલન્સની સાયરન. અમર ખુરશી પર બેઠો હતો. પપ્પાના શ્વાસનો દરેક ઉતાર ચઢાવ જોઈ રહ્યો હતો. પપ્પાને કંઈ જોઈએ છે તો નહીં ને? શ્વાસ ધીમો તો નથી ને? તાવ તો નથી ને? આખી રાત તેની આંખો ના વીંચાઈ. ચિંતાની છાયા ચહેરા પર હતી. સવારે પરોઢનો હળવો પ્રકાશ રૂમમાં ઉતર્યો. કલ્યાણસિંહજીએ ધીમેથી આંખો ખોલી. બધું ધૂંધળું દેખાઈ રહ્યું હતું. પોતાના દીકરાની પાસે બેઠેલો જોઈને તેમણે નબળા સ્મિત સાથે પૂછ્યું, અમર બેટા, સુનીના નથી આવી કે? તે હજુ પણ મારાથી નારાજ છે કે? પપ્પાના શબ્દો સાંભળતા જ અમરની આંખો પાણીથી ભરાઈ ગઈ. તેને પપ્પાનો હાથ પકડ્યો અને ભારે અવાજે બોલ્યો, પપ્પા, તમે રાત્રે એકલા ઘરથી કેમ નીકળ્યા હતા? જો તમને કંઈ થઈ ગયું હોત તો હું તમારા વગર કેવી રીતે જીવત? મારો તમારા સિવાય કોણ છે? બોલતા બોલતા ગળું ભરાઈ આવ્યું. આંસુ બેકાબૂ થઈ ગયા. કલ્યાણસિંહજીએ તેના માથા પર હાથ ફેરવ્યો. હળવા હાસ્ય સાથે કહ્યું, અરે પાગલ, આવી રીતે કોણ રડે છે? જોને, હું બિલકુલ ઠીક છું. બસ થોડો દુખાવો છે. એટલામાં ડૉક્ટર વોર્ડમાં આવ્યા. ચેકઅપ કર્યું અને હસીને બોલ્યા, પપ્પાજી, તમે કેમ છો હવે? સારું લાગી રહ્યું છે ને? બધું નોર્મલ છે? કલ્યાણસિંહજીએ ધીમા અવાજે કહ્યું, હા, ઠીક છું. બસ થોડી નબળાઈ છે. ડૉક્ટર અમર તરફ જોઈને કહ્યું, અમે આજે જ આમને ડિસ્ચાર્જ આપી રહ્યા છીએ. ભગવાનની કૃપાથી માથામાં ગંભીર ઈજા નથી થઈ, નહીં તો હાલત ખૂબ ગંભીર થઈ જાત. પછી મુસ્કુરાઈને બોલ્યા, થોડા દિવસ નબળાઈ રહેશે. દવા સમયસર આપજો, સારું ખાવાનું, આરામ. ત્યાર પછી ડૉક્ટર કલ્યાણસિંહજીની તરફ વળ્યા અને હસતા હસતા બોલ્યા, પપ્પાજી, હવે બસ આરામ કરો, પોતાની દેખભાળ કરો, કોઈ ટેન્શન ન લો. ઘરવાળા છે ને તમારી સાથે? આટલું કહીને ડૉક્ટર ચાલ્યા ગયા. સાંજના 6 વાગી ગયા હતા. ડિસ્ચાર્જ પેપર પૂરું થયું. અમારે તરત જ કેબ બુક કરી અને થોડી વારમાં કેબ આવી ગઈ. અમારે પપ્પાને સારો આપીને કેબમાં બેસાડ્યા. રસ્તામાં કલ્યાણસિંહજી શાંતિજી બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા. મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો હતો, ઘરે ગયા પછી સુનીનાનું વર્તન કેવું હશે? શું તે હજુ પણ નારાજ છે? દિવાળીની સાંજ હતી. દરેક ઘરની સામે દીવા સળગી રહ્યા હતા. રસ્તાઓ રંગબેરંગી લાઇટોથી ચમકી રહ્યા હતા. બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. રોકેટ આકાશમાં ઉડી રહ્યા હતા. ચકરી ઘૂમી રહી હતી. મીઠાઈઓની સુગંધ, ખુશીની ચહલપહલ, માહોલ ઉત્સાહી હતો. અચાનક કેબ ઘરની સામે રોકાઈ. કલ્યાણસિંહજીની આંખો આશ્ચર્યથી મોટી થઈ ગઈ. આંગણામાં ચારે તરફ દીવાની લાંબી કતારો ઝગમગી રહી હતી. દરવાજા પાસે પૂજાની થાળી સજી હતી. ફૂલ, અગરબત્તી, મીઠાઈ વચ્ચે મોટા દીવા સળગી રહ્યા હતા. દરવાજા પર તાજા ગલગોટાના ફૂલોનું સુંદર તોરણ લાગેલું હતું. આખું ઘર જાણે સ્વાગત માટે સજાવવામાં આવ્યું હોય. આ આખું દ્રશ્ય જોઈને કલ્યાણસિંહજી મનોમન બોલ્યા, અરે વાહ, આખું ઘર મારા સ્વાગત માટે સજાવવામાં આવ્યું છે. તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે જ ક્ષણે સુનીના બહાર આવી. લાલ રંગની નવી સુંદર સાડી પહેરેલી, કપાળ પર બિંદી, હાથમાં આરતીની થાળી. થાળીમાં દીવો સળગી રહ્યો હતો. ધુમાડો નીકળી રહ્યો હતો. તે ભાવુકતાથી ધીમા અવાજે બોલી, પપ્પાજી, તમારું સ્વાગત છે. તમે જ આ ઘરની અસલી ખુશી છો. તમે જ આ ઘરના લક્ષ્મી છો. કલ્યાણસિંહજી કેટલીક ક્ષણ ચૂપ સાંભળતા રહ્યા. આંસુ વહી રહ્યા હતા. પછી પોતાના કાંપતા હાથ સુનીનાના માથા પર મૂક્યા અને આશીર્વાદ આપ્યા. ખુશ રહો બેટા, હંમેશા ખુશ રહો. અમારા આખું દ્રશ્ય જોઈને મુસ્કરાઈ રહ્યો હતો. આંખો નમ હતી, પરંતુ ખુશીની. ઘરમાં દીવાઓનો કોમળ રોશની, બહાર ફટાકડાના અવાજો, આકાશમાં રંગબેરંગી આતશબાજી, બધું નવા સંબંધના સાક્ષી બની ગયા હતા. તે રાત્રે સુનીના, અમર અને કલ્યાણસિંહજી એક સાથે બેઠા. દીવાની રોશનીમાં ચહેરા ચમકી રહ્યા હતા. આરતીની સુગંધ, મીઠાઈઓની મીઠાશ અને ઘરના પ્રેમની ગરમાટો બધું અનુભવાઈ રહ્યા હતા. આ એક નવી શરૂઆત હતી. ભૂતકાળની ભૂલોમાંથી શીખીને, એકબીજા પર વિશ્વાસ કરીને પ્રેમથી જન્મેલી સાચી ખુશી. મિત્રો, કહેવાય છે ને કે પોતાના શબ્દોનો ઉપયોગ સાવધાનીથી કરવો. કેટલાક પ્રસંગોએ સત્ય તે નથી હોતું જે આપણને દેખાય છે, પરંતુ તે હોય છે જે ત્યાગ અને મૌનમાં છુપાયેલું હોય છે. પરિવારમાં કઠોર વચન કલેશ પેદા કરે છે, જ્યારે પ્રેમ અને ત્યાગ જ ઘરમાં સાચી સુખ શાંતિ લાવે છે. તો મિત્રો, અમારે પોતાની પત્નીને તેની ભૂલનો અહેસાસ કરાવીને અને પોતાના પપ્પાજીનો પક્ષ લઈને સાચું કર્યું કે ખોટું? પોતાનો અભિપ્રાય
કોમેન્ટ કરીને જરૂર જણાવો. અને આ વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો, પોતાનું અને પોતાના શહેરનું નામ અને લખી મોકલો. અને જો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. વિડીયોને હાઈપ જરૂર આપો. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ધન્યવાદ. અને કોમેન્ટમાં મિત્રો તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.